બાપા સીતારામ દોસ્તો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે અમે શુક્રવારની રજા એટલે અમે બધા જઈએ છીએ ઊંચા કોટડા દર્શન કરવા. તો આ જો અમારા ભાઈ બહેનો અમારી પાછળ પાછળ આવે છે ટુ વ્હીલર લઈને. ભાઈ મારા ડ્રાઈવર પડે છે થોડો કાસો ભાઈ. ફરી એકવાર અમારી ચેનલમાં સ્વાગત છે મિત્રો. તમે આવી ગયા છીએ કોટડા, તમે જોઈ શકો છો. તો બન્યા રહેજો અમારી ચેનલમાં. તો મિત્રો અમે આવી ગયા છીએ ઊંચા કોટડા તો રામજી મંદિરે. તો તમે જોઈ શકો છો, તમારે પણ દર્શન કરવા હોય તો આવી જાવ રામજી મંદિરે. તો મિત્રો આપણે ફાઇનલી પ્રસાદી લઈ લીધી છે. ફાઇનલી દોસ્તો આપણે મંદિરે આવી ગયા છીએ ઊંચા કોટડા, તમે જોઈ શકો છો. હવે આપણે જઈશું દર્શન કરવા, તો બન્યા રહેજો અમારા વ્લોગમાં. કાળ ભૈરવ દાદા છે, માતાજીના મંદિરની બાજુમાં જ મંદિર આવેલું છે. તો મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા છીએ, તો તમે જોઈ શકો છો. અંદર કેમેરો અલાઉડ નથી એટલે અમે બહારથી તમને દર્શન કરાવી દઈએ છીએ. તો અહીંયા આપણે આ લાખ બધા ત્રિશુલ છે, એમાં જે કોઈ પણ કાંડિયું ત્રિશુલ મળી જાય તો એની બધી મનોકામના પૂર્ણ થાય છે અને સાક્ષાતમાં સામુંડા દર્શન આપ્યા એવું લાગે છે. તો આટલા બધા ત્રિશુલમાં ખાંડિયું ત્રિશુલ ગોતું ક્યાં, એ તો ભાઈ જેના નસીબમાં હોય ને એને જ મળે, બધાને ન મળે. તો મિત્રો આપણે ફાઇનલી દર્શન કરી લીધા છે માતાજીના. હવે આપણે જઈશું દરિયા કિનારે. રામજી મંદિરે કોટડાની અંદર રામજી મંદિર આવેલું છે. તો તમારે દર્શન કરવા હોય તો અહીંયા આવી શકો છો. તો મિત્રો તમે આજનું ટ્રાફિક જોઈ શકો છો, ફૂલ ટ્રાફિક હો ભાઈ. તો મિત્રો અમે ફાઇનલી દરિયામાં આવી ગયા છીએ. દરિયામાં ધીમો ધીમો વરસાદ પણ શરૂ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. એક નંબર વાતાવરણ છે મિત્રો. તમારે પણ આજે કોટડા હોય તો તમે અહીંયા પણ આવી શકો છો. વાતાવરણ વરસાદી માહોલ છે.
ગાડી છે તમારે બર્થડેમાં લગન પ્રસંગમાં કોઈ પણ કારણસર તમારે જોતી હોય તો તમને મળી શકે છે, તો કોન્ટેક્ટ કરજો. તો મિત્રો અમારા જલાભાઈ ઘોડીમાંથી બેસી ગયા છે, તો તમે જોઈ શકો છો મીંદડા જેવું મોઢું કરી નાખ્યું છે. ચાલો મિત્રો આપણે હવે નાસ્તો કરી લઈએ, સૂકો નાસ્તો પાણીપુરી. આ બધા મરસા વાળી આ છે ફૂલ તીખી. આપણે આ બધા જો પાણીપુરી મોજ માણી રહ્યા છે. જુઓ તમે. તો મિત્રો અમે નાસ્તો કરવા બેસી ગયા છીએ. નાસ્તામાં છે ભૂંગળા બટેટા તથા પાણીપુરી વગેરે વગેરે. તો મિત્રો આપણે આ વ્લોગ પૂરો કરવી છીએ. હવે મળશું બીજા વ્લોગમાં. તો બન્યા રહેજો અમારી ચેનલમાં. બાપા સીતારામ.